હાલોલ જીઆઈડીસીમાં તપાસ દરમિયાન લોકોએ પોલીસને ઘેરી હતી। જીઆઈડીસીની જુદી જુદી કંપનીઓમાં તપાસ ચાલી રહી છે। 500 લોકોના ટોળાએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી। કેટલાક લોકોએ પોલીસને ધક્કે ચડાવવા પણ પ્રયાસ કર્યા। ઓછા માઇક્રોનની બેગ બનાવતી કંપની ઉપર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હજારો મેટ્રિક ટન માલ જપ્ત કરવામાં આવ્યો છે। ટ્રાન્સપોર્ટેશનની બે ગાડી પણ જપ્ત કરવામાં આવી છે। 20 થી 50 માઇક્રોનથી ઓછી જાડાઈની બેગ બનાવતી કંપની સીઝ કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા એસયુપી બેન એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેનની જાહેરનામા અને ગુજરાત સરકાર દ્વારા પણ આવા જાહેરનામાઓ ક્યારના બહાર પાડ્યા છે। તેમ છતાં સિંગલ યુઝ પ્લાસ્ટિક માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે અને આવી બધી કામગીરીમાં જ્યારે નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નાના નાના વેપારીઓ પાસેથી જબલા અને એવા જે સિંગલ યુઝ બેન પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવે છે તો નાના વેપારીઓ હંમેશા એવું કહેતા હોય છે કે તમે જે કારખાનાઓ છે જે બનાવે છે એને તમે શા માટે નથી રોકતા, તમે અમારા પર શા માટે કરો છો। આથી હાલોલ નગરપાલિકાએ આવા જે કોઈ મેન્યુફેક્ચરર હોય એ જીપીસીબી અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ પ્રકારના જે મેન્યુફેક્ચરર હોય જે સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા હોય તો તેના ઉપર રેડ કરી અને એ બધું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું। સવારે 8 વાગ્યાથી આ મિશન ચાલુ થયું છે અને અત્યાર સુધીમાં 50,000 કિલો પ્લાસ્ટિક અમે પકડી લીધું છે અને આ કાર્યવાહી હજુ ચાલુ છે અને હજારો ટન પ્લાસ્ટિક પકડાવાની સંભાવના છે। આ સાથે અમને અહીંયા બે એવી ફેક્ટરી પણ જોવા મળી કે જે આવું પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવી રહી છે, તો એ જીપીસીબીના ઓફિશિયલે એમને ક્લોઝર આપી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આ જે ઘટના જ્યારે ચાલુ હતી, અમારી કાર્યવાહી ચાલુ હતી ત્યારે અહીંયા અમુક ઈસમો ટોળાને લઈને આવી અને વાતાવરણ બગાડવાનો અને આ કાર્યવાહીને અટકાવવાનો પ્રયત્ન પણ એ લોકોએ કરેલો, પણ પોલીસ તંત્ર દ્વારા એને સંપૂર્ણ રીતે કંટ્રોલમાં લઈ લેવામાં આવ્યું છે અને હાલ આ જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે તે નગરપાલિકાના કમ્યુનિટી હોલમાં મૂકવામાં આવ્યું છે। આ ઓપરેશન જ્યાં સુધી હાલોલ જીઆઈડીસી ખાતે અથવા હાલોલની આસપાસ જે કોઈ પ્રતિબંધિત પ્લાસ્ટિકના મેન્યુફેક્ચરર છે એ સંપૂર્ણ રીતે બંધ ન થઈ જાય ત્યાં સુધી આ મિશન ચલાવવામાં આવશે। હાલોલ જીઆઈડીસીમાં વહેલી સવારથી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ નગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી છે। હાલોલ જીઆઈડીસીમાં જે ફેક્ટરીઓ છે એ ફેક્ટરીઓમાં રેડ કરીને જે ઓછા માઇક્રોનવાળા જબલા બનાવવામાં આવે છે, જબલાઓને ચેકિંગ કરીને જપ્ત કરી રહ્યા છે। હાલ જોવા જઈએ તો મોટી પાયામાં જથ્થો મળી આવ્યો છે। આ જથ્થોને જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। લાખો રૂપિયાનો માલ છે એ અહીંયાથી બારોબાર સગે વગે થતો હોય છે। સરકાર દ્વારા તેમને જે બેન્ડ કરવામાં આવેલા જબલા છે એ જબલા બંધ કરેલા જબલા પ્રોડક્શન કરતા હોય છે, એ પ્રોડક્શનને લઈને હાલ તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। હાલ જોવા જઈએ તો નગરપાલિકાનું જે ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર દ્વારા તેમને ભરવામાં આવી રહ્યું છે। જો કે હાલ તેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવે છે। જોવા જઈએ તો હાલ જે મોટી માત્રામાં જથ્થો છે એ જપ્ત કરીને તેને નગરપાલિકા દ્વારા તેમને મૂકવામાં આવશે। હાલ જોવા જઈએ તો મોટી માત્રામાં પોલીસ દેખાઈ રહી છે, તેથી હાલ જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે અને નગરપાલિકા છે તે બેન્ડ કરેલા જે જબલા છે ઓછા માઇક્રોનવાળા તેને જપ્ત કરીને સૌથી મોટી રેડ કરવામાં આવી રહી છે। હાલ જોવા જઈએ તો આ રેડ ચાલુ જ છે અને હજુ પોલીસ બંદોબસ્ત મુકાઈ રહ્યો છે, જેને લઈને આ જે જબલા છે એ જપ્ત કરીને કાર્યવાહી થઈ શકે। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ।